કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પીએસ ગવર્મેન્ટ જોબ રિલેટેડમાં. આજે આપણે ગવર્મેન્ટ એક્ઝામનું કોઈ પણ ફોર્મ ભરવાનું હોય તો તેના માટે વહેલું અને સહેલાઈથી ફોર્મ ભરાઈ જાય તે માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો તે કઈ રીતે કરવું તેની માહિતી આજે આપણે મેળવશું. સૌપ્રથમ ગૂગલમાં ojas.gujarat.government.in સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પેજ ખુલશે. નેક્સ્ટ પેજ આ પ્રમાણેનું ખુલશે, જેમાં હોમ અને બાજુમાં જે રજિસ્ટ્રેશન આપેલું છે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. પછી નીચે એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર ક્લિક કર્યા બાદ જે સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમારે ધ્યાનથી પોઝ કરીને વાંચી લેવાની રહેશે. સંપૂર્ણ સૂચનાઓ યોગ્ય રીતે વાંચજો. ત્યારબાદ નીચે એગ્રી બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આવું પેજ ખુલશે. ત્યાં તમારે પોતાની પર્સનલ ડિટેલ આપવાની રહેશે. તમારે જે પણ લાગતું હોય તે અહીં ક્લિક કરવાનું રહેશે. સરનેમ લખવાનું રહેશે. ફર્સ્ટ નેમ આપવાનું, ફાધર નેમ, મધર નેમ આપવાનું રહેશે. તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને રીસિલેક્ટ પણ કરવાનું રહેશે. તમારી બર્થ ડેટ લખવાની રહેશે અહીં. પછી મેરિટલ સ્ટેટસ તમારું લખવાનું રહેશે. નીચે કેટેગરી આપવામાં આવી છે, જે કેટેગરી તમારે બતાવવાની રહેશે તમારી જે હોય તે. કેટેગરીમાં એસસી, એસટી અને જનરલ માટે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટની જરૂર રહેશે અને એસસી બીસી માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂરત રહેશે. પછી નીચે તમારું કોમ્યુનિકેશન ડિટેલ આપવાની રહેશે. પરમનન્ટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, પરમનન્ટ પ્રેઝન્ટ એડ્રેસ આપ્યા બાદ પરમનન્ટ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, મોબાઈલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર તમારો ચાલુ હોય જે તે આપવાનો, કેમ કે તેના પર ઓટીપી આવશે. પછી ઈમેલ આપવાનો રહેશે. નેશનાલિટી સિલેક્ટ કરવાની છે, ઇન્ડિયન. જો તમારા પર રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તે તમારે અહીં યસ આપીને ડિટેલ તેની ભરવાની રહેશે. ફિઝિકલ ચેલેન્જ તમારે કંઈક હોય, બ્લાઇન્ડનેસ હોય, લો વિઝન હોય એક્સેટ્રા, તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે, નહીંતર નોટ એપ્લિકેબલ પર સિલેક્ટ કરવાનું રહેશે. તમે વિધવા છો કે તેની ડિટેલ આપવાની રહેશે. ના હોય તો યસ, હોય તો યસ, ના હોય તો ના. તમે એક્સ સોલ્જર છો, યસ ઓર નો. યસ હોય તો તમારે ડિટેલ ભરવાની રહેશે. નો હોય તો નો આપી આગળ જવાનું રહેશે. જો તમે કરંટ કોઈ ગવર્મેન્ટ જોબમાં કામ કરતા હો તો તમારે યસ ઓર નો સિલેક્ટ કરવાનું રહેશે અને ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. લેંગ્વેજ ડિટેલ આપવાની રહેશે. લેંગ્વેજમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી છે. જે તમે વાંચી, લખી અને બોલી શકતા હોય તો તેની આપણે અહીં ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. અગર તમે બધામાં ટીક કરવું હોય તો બધામાં ટીક કરી શકો છો. અને નીચેની સૂચનાઓ આપેલી છે જે તમારે યોગ્ય રીતે વાંચવાની રહેશે. સૂચનાઓમાં ફોટો સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો. ફોટોનું માપ 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવી જોઈએ. ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 KB હોવી જોઈએ. 15 KBથી વધારે હોવી જોઈએ નહીં. સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળા બ્લુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરવું. સિગ્નેચરનું માપ 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈનું હોવું જોઈએ. હવે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ફોટો અપલોડ કરવા માટે ફાઇલમાં જઈને તમારો ફોટો સિલેક્ટ કરી અપલોડ કરવાનો, તેમજ સિગ્નેચર પણ સેમ રીતે અપલોડ કરવાની રહેશે. ડિક્લેરેશનમાં યસ આપી કેપ્ચા લખી સેવ આપવાનું રહેશે. સેવ આપ્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીં આપવાનું રહેશે. ઓટીપી આપ્યા બાદ કેપ્ચા ફરીથી લખી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ બટન પર ક્લિક કર્યા બાદ પ્રિન્ટનું ઓપ્શન મળશે, જે તમારે પ્રિન્ટ કાઢી લેવાની. જો તમને માહિતી યોગ્ય લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.